ગેરકાયદેસર રીતે 2012માં લોકઆઉટ થયેલ મોર્ડન પેટ્રોફિલ્સ કંપનીમાં થયેલ ચોરી, છેતરપિંડી અને ભ્રષ્ટાચાર સંદર્ભે કંપનીના કર્મચારીઓ દ્વારા તેમને તેમના હકો મળે અને ન્યાયિક તપાસ થાય તે અંગે આજરોજ જૂની કલેક્ટર કચેરી ખાતે જિલ્લા આઈજીને આવેદન આપવામાં આવ્યું હતું। 1995માં સ્થાપિત મોર્ડન પેટ્રોફિલ્સમાં અંદાજે 500 થી 600 કરોડ રૂપિયાની મશીનરીની ચોરીના કંપનીના ડિરેક્ટર કમલ હરિસિંહ રાંકા તેમજ જવાબદાર અધિકારીઓ બારોબાર સગેવગે કરી ચોરીઓ કરી ગંભીર ગુનાઓ કરેલ છે, જે અંગેની જે તે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ઇરાદાપૂર્વક થયેલ હોય તેવી કરોડો રૂપિયાની ચોરીઓ ઉપર જણાવેલ ડિરેક્ટર તેમજ જવાબદાર અધિકારીઓ દ્વારા ગાયબ કરેલ છે, જેની નિષ્પક્ષ અને યોગ્ય તપાસ કરી ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવે, અન્યથા તમામ બાબતે ન છૂટકે ઉચ્ચ ન્યાયાલય સમક્ષ આ તમામ બાબતની ન્યાયિક માંગણી કરવાની ફરજ બનશે તેમ કંપનીના કર્મચારીઓએ જણાવ્યું હતું। ભાઈઓ રેન્જ આઈજી સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે, જેનું સૌથી મોટું કારણ કે મોર્ડન પેટ્રોફિલ્સ એ બામનગામ પોરમાં આવેલી છે ને આ કંપની અંદર આશરે 450 કામદારો કામ કરતા હતા। મુદ્દાની વાત છે કે આ કંપની 2012માં ગેરકાયદેસર લોકઆઉટ થઈ। મુદ્દાની વાત એ છે કે લોકઆઉટ થયા બાદ આ કંપની અંદર કરોડોની મશીનરી હતી। મશીનરીની અમને તો એવું એ છે કન્ફર્મ જ છે કે આ મશીનરી કમલ રાંકાએ ચોરી કરાવી અને જાતે પાછો પોલીસ ફરિયાદ કરે છે। જ્યારે અમને એક જ વાત છે કે જ્યારે કરોડોની મશીનરી હોય ને કોઈ બી રોડથી અવરજવર કરતો તો એટલીસ્ટ સીસીટીવી ફૂટેજના આધારે જાણ પણ થઈ શકે છે, પણ આ જે પણ અધિકારીએ તપાસ કરી છે તપાસ પ્રોપરલી કરી નથી। એટલે આજની અમારી માંગ છે કે આ જે ચોરી થઈ છે ચોરીને નિષ્પક્ષ તપાસ થાય। અને બીજી તમને વાત કહી દઉં કે આ જે કંપની જાણવા મળી કે કંપનીનું વેચાણ થઈ ગયું અને જ્યારે કંપનીનું ટોટલી વેચાણ થયું હોય તો આજની તારીખની અંદર મોર્ડન પેટ્રોફિલ્સમાં તમે જે સાઇન બોર્ડ જોવા જાઓ તો આત્મી ગ્રુપ સાથે આનું નામ સંકળાયેલું છે। જ્યારે કમલ રાંકાએ જ્યારે એની કંપનીનું પ્રોપર વેચાણ કર્યું હોય તો આજે સાઇન બોર્ડ પર એનું નામ કયા હિસાબે છે આની પણ એક તપાસ થવી જોઈએ। આજના તારીખની અંદર સૌ કામદાર ભાઈઓ અમે રેન્જ આઈજી સાહેબને આવેદનપત્ર અપાયા છે અને આની નિષ્પક્ષ તપાસ થાય, સીબીઆઈ તપાસ થાય એ જ માંગ સાથેનું આજનું અમારું આવેદનપત્ર છે। સમાચારોના સતત અપડેટ માટે આજે જ જોડાઓ TRC 24 કલાક સાથે। સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને ફોલો કરો TRC 24 કલાકને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર।